અલ્લા ભાઈ આ ક્યાં એવું છે પવિત્ર મારા તારે આમ છે ફિગર શોઝ અ સર્કિટ. હવે બધી ડીસી સર્કિટ છે. ઇક્વેશન બધા મોડે હશે. બોલતો યુગ. કેપેસિટર એનું ચાર્જિંગ શું આવે કેપેસિટર ચાર્જિંગમાં ને હવે તો માર ખાવાનો છે આજે. ડૉક્ટરે હળવી કસરત કરવાની કીધી રહી છે. ચાલો બોલતો મોટા એક હારા વાઘરી 2 વખત ભણાવ્યું મેં. ચાલો કોણ કહેશે બહેનોમાંથી? Q ઇઝ ઇક્વલ ટુ CV 1 - e - t/2. ચાલો કરંટ લખવો હોય તો જયપાલ કહેશે કરંટ. હા અરે કેટલો હોશિયાર છું. પછી જો Q/C એટલે યુગલા Q/C એટલે VC V અને VR લખવું હોય ને VR તો V - VC એટલે VR થાય. ખબર ને? એટલે ખબર કે નથી ખબર? હા તો આ ચાર્જિંગ સર્કિટ હતી. ચલો પછી ડિસ્ચાર્જિંગ મિસ અનન્ય fully charged capacitor if connected with a resistor R. બરાબર. T is equal to 0 એ ચાર્જ કેટલો હતો મિસ? QM. તો T is equal to T ટાઈમે Q is equal to તમે જોજો તો ખરા પણ લાકડું લઈ જ લઉં છું તો કોઈને છોડવા જ નથી. ગભરામણ છૂટી જોઈ છે મને જોઈને. Q is equal to Q0 e raised to - t/2. આવો જ હતો ને? ચાલ આઈ Q0/τ e raised to - t/2. ચાલ પછી ઇન્ડક્ટર. એમાં ચાર્જિંગ એવું તો ન લખાય પણ ગ્રોથ ઓફ કરંટ. બોલતા શિવમ. આની અંદર શું હતું? એક બેટરી હતી, ઇન્ડક્ટર હતું, રેઝિસ્ટન્સ હતો. તો વડીલ આમાં શું આવતું હતું? એટ T is equal to T શું મળતા હતા? I is equal to V/R e raised to - t/2. હે ને? ઇન્ફાઇનાઇટ ટાઈમે ઇન્ડક્ટર બિહેવ્સ એઝ અ વાયર. ચલો પછી IR એટલે VR અને V - VR એટલે VL. બરાબર છે? ચાલો ડીકે ઓફ કરંટ. તેથી આવડે છે મિસ? આપણું ઇન્ડક્ટર અને એની સાથે આપણે એક રેઝિસ્ટરને જોડેલો હતો. એટ T is equal to 0 એ કરંટને આપણે I0 કહેતા હતા. હા ને? તો એટ T is equal to T ટાઈમે કરંટ કેટલો? I0 e raised to - t/2. બરાબર છે? ચલો હવે T is equal to 0 ટાઈમે કેપેસિટર બિહેવ્સ લાઈક અ બોલજો વાયર અને T is equal to ઇન્ફાઇનાઇટ ટાઈમે ઓપન સર્કિટ. ઓપન સર્કિટ મતલબ કોઈ કરંટ જ નહીં ફ્લો થાય ને. અહીંયા
at t is equal to 0 time inductor behaves as a open circuit है ने અને t is equal to infinite time inductor behaves like a wire. આવું આપણે ભણતા હતા. આટલું બેઝિક આવડવું જોઈએ. દર વખતે ને તમે આ બધું કરો ને તો હવે એક ટેવ રાખો મારી છે, જે એમસીક્યુ કરે એના સૂત્રો જેટલા યાદ આવે એટલા લખી દેવા. એનાથી બે ફાયદા થાય. મગજને એક તો રિલેક્સેશન થાય, મને આવડે છે. જો આજે જ પેલી માતા આવેલી કઈ બાર ફાઉન્ડેશન બી ગ્રુપ, સર બહુ નેગેટિવ થોટ આવે, સર બહુ નેગેટિવ થોટ આવે. મેં કહું બેન હવે તો શું કરું? કાલે મેં કહું લુંગી પહેરીને આવો, હવે ભૂવા બની જાઓ, ભૂવા વગર. નેગેટિવ થોટ આવા જ કેમ જોઈએ? આપણે વાંચ્યું છે, આવડે છે. તમે એ જોયું JEEમાં નીટવાળાનો વધારે માર્ક આવ્યો. રિદ્ધિને 153 ને જે પ્યોર JEE વાળા હતા તેને 153 નથી. એના જ ક્લાસમેટ, એની કરતાં હોશિયાર એ ગ્રુપમાં. કેમ? કંઈ લૂંટાવો નથી એ રીતે પેલી એ પરીક્ષા આપી. આપણે કેટલા છીએ? 80+. સેમ, કોઈ વાત. પણ એમ બીજા કોઈ એલા 100+ યુગલા તે આપેલી કેટલા આવ્યા? ચાલો વાંધો નહીં. હવે એ બધું હવે આપણે આપણું જ એક જ લક્ષ્ય એ રાખવાનું કે ભાઈ આપણે JEE નીટની અંદર માર્ક લાવવાના છે. અમુક તો બહેનો એમ કહેતી હતી કે અમે બીજું પણ આપી છે પરીક્ષા. હા, તમારા ટેસ્લાવાળા બેન કે ભાઈ હતો કોઈ, હતું કોઈ એવું મને વાત મળી. ચાલો, તો શું કીધેલું છે? ફિગર શોઝ અ સર્કિટ ધેટ કન્ટેન્સ 3 identical resistors with R is equal to 9 ohm each. તો ચાલો 9 ohm 9 ohm 9 ohm. ઇન્ડક્ટન્સ કંઈક આપેલું છે અને બેટરી 18 વોલ્ટની બેટરી છે. The current I through the battery just after બહુ ઇમ્પોર્ટન્ટ. just after મતલબ at t is equal to 0. t બરાબર 0 ટાઈમે ઇન્ડક્ટર શું બની જાય? ઓપન સર્કિટ. એટલે અહીંયા આપણે ઓપન સર્કિટ બનાવી દેવાય. મતલબ કે આમાંથી તો કોઈ કરંટ જાય નહીં. ઇન્ડક્ટર શું બની ગયું? અનન્ય ઓપન સર્કિટ. એટલે આમાંથી કોઈ કરંટ જાય નહીં. અને કેપેસિટર બિહેવ્સ એઝ અ વાયર. એટલે આખી સર્કિટને સર્કિટ તું ડ્રો કરીશ ને તો જો 8 વોલ્ટની બેટરી, પછી સીધો જો વચ્ચેવાળો રેઝિસ્ટન્સ દેખાય છે મિસ? હા, આ વાળો. આ તો ગયું કે ઓપન સર્કિટ, કરંટ જાય જ નહીં. ચાલો, પછી આર અને આ વાયર. તો મિસ્ટર શિવમ, આપણને ધ કરંટ આઈ પૂછેલો છે. આઈ તો મિત્ર આર ઇક્વિલન્ટ એટલે 9 અને 9 પેરેલલ. તો આઈ ઇઝ ઇક્વલ ટુ ઈ અપોન આર ઇક્વિલન્ટ. ઈ કેટલા છે? 9/2 4 એમ્પિયર. બરાબર છે. An inductor capital L 100 millihenry, a resistor capital R 100 ohm and a battery E is equal to 100 volt are initially connected in series as shown in the figure. After a long time the battery is disconnected after short circuiting point A and B. A long time આપણે બેટરીને ડિસ્કનેક્ટ કરેલી છે.
તો કે આફ્ટર લોંગ ટાઈમ જે ઇન્ડક્ટરનો જે કરંટ હશે ને એ વી બાય આર થશે. હવે વી કેટલા છે 100 અને આર કેટલા 100 1 એમ્પિયર. અને હવે આપણી આ ડીકેવાળી સર્કિટ થઈ ગઈ. મેં ભણાવતી વખત કીધું કે લોંગ ટાઈમ એટલે તમારે ઇન્ફાઇનાઇટ લઈ લેવું. તો હવે આ આફ્ટર લોંગ ટાઈમ એટલે જ આને આપણે T=0 ટાઈમનો કરંટ લઈ લઈશું. કારણ કે જ્યારે ડિસ્કનેક્ટ કર્યું ને તે ટાઈમને આપણે T=0 ગણવાનું. અને 1 મિલીસેકન્ડ એટ ટાઈમ T I=I0 e⁻t/τ. ટો કેટલા હશે L/R. L છે 100 મિલી હેનરી એટલે 10⁻⁻1 હેનરી. R કેટલા છે 100 10⁻³ સેકન્ડ. બીજું ટી પણ તમને 1 મિલી સેકન્ડ કીધા છે 10⁻³ સેકન્ડ. ચલો તો I0 કેટલા આવશે તો કે I0 આવ્યા 1 e⁻⁻1 બરાબર ને. એટલે જવાબ આવશે 1/e. ઓપ્શન લખવાના જ ભૂલી ગયો. આન્સર આવશે એમણે ઈ ઇન્વર્સ આપ્યું છે કે 1/e આપ્યું છે. અરે છે ઉપર લઈ ખાય બોલ. આંખ છે કે મોતિયા બિંદુ આવી ગયા 1/e એમ્પિયર. યુગલા ખબર પડે છે ભાઈ તને? ચલો. An inductor of inductance L is equal to 400 millihenry and resistors of resistance 2 ohm. તો જો અહીંયા 2 ohm આ 2 ohm. L કેટલા કીધેલા છે EMF તમને 12 વોલ્ટ આપેલા છે એટલે વી લખો ઈ લખો તમારી મરજી. The internal resistance of the battery is negligible. The switch S is closed at T=0. The potential drop across L as a function of time T is. હવે આ છે ને આ ખાલી ખાલી આપ્યો છે અને ખાલી ખાલી ન આપેલો હોય ને બીજું આપેલું હોય તો શું કરવાનું તે એકાદ બે MCQ આવશે ત્યારે હું તમને કહીશ. સમજ્યા? છે એક સર્કિટ પણ હવે યાદ નથી આવતી. એમાં R1 R2 બંને આપેલા છે. હવે આમાં તો તમને એટલી ખબર પડે ને કે આ બે પોઈન્ટ વચ્ચેનો પીડી કેટલો 12 વોલ્ટ. મતલબ કે આપણું જે આ ઇન્ડક્ટર છે ને ઇન્ડક્ટર અને આ જે રેઝિસ્ટન્સ છે R2 શિવમ પેલો વચ્ચેવાળાનું કંઈ ઇમ્પોર્ટન્ટ જ નથી. તો એનો પીડી બોલો કેટલો થયા 12 વોલ્ટ જ થવાનો કે નહીં મોટા? હા આ કેટલો પીડી થવાનો 12 વોલ્ટ. હા મને યાદ આવી ગઈ પછી તમને કહું. ચલો આ પીડી તમારો થવાનો 12 વોલ્ટ અહીંયા. હવે આ આપણે અનન્ય VL છે અને અહીંયા આપણે VR છે. મીન્સ તને શોધવાનું શું કીધેલું છે? ધ પોટેન્શિયલ ડ્રોપ અક્રોસ L. ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો પીડી શોધવાનો છે. તો મિસ્ટર VL વાળું ઇક્વેશન જોતો હતું V e⁻t/τ. હા ને? ચાલો તો અહીંયા ટો આપણે શોધવું પડશે. કોણ મને હેલ્પ કરશે? ટો L/R2 4 × 10⁻⁻1 અને R2 કેટલા છે
2 ઓહ્મ ને, તો 2/10 એટલે કે 1/5 સેકન્ડ. ચાલો, તો વોલ્ટેજ અક્રોસ L ઓલ ધ મીન્સ લક્ષ્યા VLનું આપણું ઇક્વેશન શું હતું? V e⁻t/2. ચાલો, હવે વીની વેલ્યુ કેટલી છે? 12 છે ને. ટો કેટલા છે? 1/5. ડાયરેક્ટ લખી દો. બસ આ તમારો જવાબ. VL is equal to 12 e⁻t divided by 1/5. તો 5 ઉપર જાય, આટલો જવાબ આવશે. આ એડવાન્સમાં પૂછાયો હતો. JEE 2009 મતલબ 2009 એડવાન્સ છે કે એડવાન્સ એવું? પણ એક સર્કિટ આવી પૂછાય. અહીંયા એક રેઝિસ્ટન્સ હતો, અહીંયા એક રેઝિસ્ટન્સ હતો, અહીંયા આપણું ઇન્ડક્ટર રાખી, અહીંયા એક રેઝિસ્ટન્સ રાખી. બરાબર. ફાઇન ખાલી ટાઈમ કોન્સ્ટન્ટ ઓફ સર્કિટ. સર્કિટનો ટાઈમ કોન્સ્ટન્ટ શોધવા આવે. તેથી આવું હોય ને, આવું તો તમને એમ દેશી ભાષામાં ખબર નહીં પડે કોણ સિરીઝમાં કોણ પેરેલલમાં. બીજું મિસ वो जो होता है ना, क्या वो भूल गए, वो डीके ऑफ करंट वाली सर्किट होती है और ग्रोथ ऑफ करंट की सर्किट होती है. दोनों का टाइम कांस्टेंट सेम टू सेम ही रहेगा. क्या बोला मैंने? सेम ही रहेगा. तो अब आपको अगर ऐसा पूछा जाए ना कि इसका टाइम कांस्टेंट क्या है, तो सिंपली आपको बैटरी को शॉर्ट सर्किट करना है. क्या करना है? शॉर्ट सर्किट. कैसे करोगे आप? इंस्टेड ऑफ बैटरी आप क्या वायर बना दोगे. तो शॉर्ट सर्किटिंग बैटरी. तो अनन्या, अब ये वाला जो रेजिस्टेंस है ना, वो इसके साथ कैसे जुड़ जाएगा? पैरेलल 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 पैरेलल, ये वायर हो गए. तो अब ऐसे आर आर, फिर ये वाला इंडक्टर एल और ये वाला आर. शिवम, आर और आर क्या है? पैरेलल. उसके साथ आर सीरीज में, तो आर इक्विवेलेंट आर आर यानी r/2 प्लस आर 3r/2. सो टाइम कांस्टेंट L अपॉन R इक्विवेलेंट 12/3r. तो ऐसा कुछ पूछे आपको, सिर्फ आपको टाइम कांस्टेंट फाइंड करने के पूछे, तो आपको क्या करना है? ग्रोथ ऑफ वाली सर्किट हो ना, उसको क्या करना है? बैटरी को शॉर्ट सर्किट कर दो. सेम टू सेम कैपेसिटर हो तो એવું करना है. हाँ, मोटा खबर पड़ी? ચાલો, કોણ શીખવશે? તિથિ. In the circuit shown below, the key K closed at t is equal to 0. The current through the battery is at time t is equal to 0 is, and at time t is equal to infinite.
तो एट t इज इक्वल टू 0 क्या होता है? इंडक्टर ओपन सर्किट। तो आपकी ये जो ओपन सर्किट होगी ना, तो सर्किट ऐसी आ जाएगी। सिर्फ कौन बचेगा? R2। और आपका करंट मिलेगा आपको I0 V/R2। अब एट t इज इक्वल टू इनफाइनाइट, बोले इंडक्टर क्या बन जाएगा? शॉर्ट सर्किट। शॉर्ट सर्किट यानी वायर। तब आपकी सर्किट ऐसी बन जाएगी, R1 और R2 दोनों पैरेलल में, है ना। वो पहले क्या था, इंडक्टर ओपन सर्किट हो गया था, करंट फ्लो करने देता नहीं था। चलो, तो अब आर इक्विवेलेंट यानी R1 R2 अपॉन R1 प्लस R2, तो आई इनफाइनाइट, इन्फिनिटी टाइम का करंट, that is equal to V upon R1 R2 upon R1 plus R2। सही है? ચલો, કોઈ કરી આપે આ? કેવી રીતે થાય? In the figure shown, a circuit contains two identical resistors. આ 5 ઓહ્મ, તેથી આ પણ 5 ઓહ્મ. Inductance 2 millihenry. An ideal battery 15 volt. What will be the current through the battery after battery long after the switch is closed? અચ્છા ભાઈ, લોંગ ને એટલે બરાબર ઇન્ડક્ટર શું બની જાય? શોર્ટ સર્કિટ થઈ જાય. શોર્ટ સર્કિટ કરવું મતલબ એને બદલે વાયર. તો 15 વોલ્ટ, फाइव ओम, 5 पैरेलल 2.5, तो I is equal to R equivalent, that is equal to કેટલા આવશે? 6 MB. ચલો, ફાલતુ હતો. Coil of inductance 8.4 millihenry and resistance 6 ohm is connected to a 12 volt battery. The current in the coil is 1 ampere at approximately the time. अब approximately the time आपको पूछा गया है. तो coil of inductance 8.4 millihenry, 6 ohm, તો શું આવશે? બોલો શિવમ, 1.4 ને? આટલા સેકન્ડ. ધ કરંટ ઇન ધ કોઇલ ઇઝ 1 એમ્પિયર. આઈ તમને આપેલું છે 1 એમ્પિયર. ઇક્વેશન શું આવે? I is equal to I0 એ તારી V/R. ચાલો, હવે ખાલી મદદ કરજો. V કેટલા છે ભાઈ? 12, R 6, ને I છે આપણો 1. તો આ 1/2, તો યુગ 1 - 1/2, मतलब કે 1/2.
તો e રેસ ટુ ટી બાય ટો ધેટ ઇઝ ઇક્વલ ટુ 2. એટલે પેલું ઊંધું લઈ ગયો, બરાબર. માઇનસ પાવર હતી ને માઇનસ ઘાત, તો નીચે ને પછી પાછું ઉપર. આવડે લોગ લેતા ટી બાય ટો ln e ln 2, અને ln 2 આવે ને ln 2 કોઈને યાદ છે? હા મૂકું યાર, ln 2 મેં લખાવેલું છે યાર 3. વેરી ગુડ. 0.693 ઓર 0.7. ln 2 0.693 શિવમ 0.7, ln 3 approximately 1.1, ln 4 2 times ln 2. અલા ભાઈ 4 એટલે 2 નો સ્ક્વેર, આવું તો આવડે ને. ln 2 નો સ્ક્વેર એટલે 2 ln 2 કે ઝંડુબામ ને ln 5 મેથેમેટિકલ ટૂલ્સની એમાં બધું મેં લખેલું છે. કેટલા? 1.61 એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 1.6. ચલો તને એપ્રોક્સિમેટલી 0.7 લઈ લો યાર. તો 0.7 સેમ કેટલા થાય છે? 14 × 7 = 98 ને, એટલે કે 1 મિલીસેકન્ડ, લગભગ 1 મિલીસેકન્ડ. પૂછાવું એક્ઝામમાં એટલે મેં મૂક્યો છે. ચાલો, આ તો તમારું કોપી કરેલું છે ભાઈ PMTમાં JEE વાર. As shown in figure, battery of EMF E is connected to an inductor L and resistor R in series. The switch is closed at t is equal to 0. The total charge that flows from the battery between t is equal to 0 and t is equal to TC. TC मतलब टाइम कॉन्स्टंट. કેવી રીતના કરીએ ભાઈ આમાં? ટાઈમ કોન્સ્ટન્ટ સુધીમાં શું શોધવાનું કીધેલો છે? કેટલો ચાર્જ ફ્લો થાય છે. કઈ સર્કિટ કીધી? ગ્રોથવાળી કે ડીકેવાળી? ગ્રોથ એટલે કરંટ વધે છે તે કે ઘટે છે તે? વધે છે તે એટલે બેટરી જોડાયેલી એટલે ગ્રોથવાળી. તમે ચાર્જિંગ બોલો છો કે ગ્રોથ બોલો છો? ગ્રોથ. હા, ગ્રોથ એટલે વધારો. તો હવે શું કરશું આમાં अनीसा? I इज इक्वल टू, तेरे को मालूम है क्या आएगा? E बाय आर, e रेस टू माइनस टी बाई टो. उन्होंने TC यानी बराबर, हम जो टॉ लिखते हैं उन्होंने TC लिखा हुआ है, मैं टॉ ही लिखूंगा. अब करंट दिया हुआ है, चार्ज फाइंड करना है. करंट पर थी चार्ज पर जવું હોય તો dq by dt, dq e by r by taking integration on both sides. બંને બાજુ સંકલન લઈ લો ભાઈ. અને એની લિમિટ કઈ લેવાની છે? 0 થી TC. TC એટલે ટો મૂકી દઉં ચાલે ને? ચલો 1 dq એટલે q, 1 dt એટલે t. આવડે આનું ઇન્ટિગ્રેશન? e રેસ ટુ ax પ્લસ b dx. બોલ ધનન્ય.
अपॉन ए, वेरी गुड। तो ई रेस टू माइनस टी बाय टो, तो हाली आ टीनो कोफिशન્ટ -1/टो છે। હા નૈસર્ગિક ટીનો કોફિશન્ટ કોણ છે? સ્મોલ ટીનો આપણો વેરિયેબલ સ્મોલ ટી કહેવાય, અને એનો કોફિશન્ટ કોણ છે? -1/ટો, એનાથી ડિવાઈડ કરવા। ચાલો 0 થી ટો ઈ બાય આર પ્લસ ટો માઇનસ માઇનસ પ્લસ વિધિ। પહેલાં ટીને બદલે આપણે શું મૂકવાનું? ટો। ટો બાય ટો એટલે -1, પછી ટીને બદલે 0 મૂકવાનું। ઈ રેસ ટુ 0 એટલે 1 થશે। હા, ઘણા વાગરીએ શું કરી આવે? ત્યાં 0 મૂકી દે। ઈ બાય આર ટો પ્લસ ટો ઈ રેસ ટુ -1 માઇનસ ટો, ટો અને ટો કટ, ઈ બાય આર ઈ ઇન્વર્સ એટલે, અને ટો ઇઝ ઇક્વલ ટુ એલ બાય આર। તો ઈ એલ અપોન ઈ આર સ્ક્વેર। આ એકચ્યુઅલી છે ને પહેલાં પીએમટીમાં હતો, પછી 2020માં પાછું એ બેટથી કોપી કરીને JEEમાં સેમ દાખલો, લગભગ પીએમટીમાં 2, અહીંયા કેમ 0 થી ટો છે ત્યાં 2 ટો એવો ટાઈમ આપેલો હતો। ચાલો હવે આ જોઈને કઈ ફિલિંગ આવે? A series LR circuit is connected to a battery of EMF V. If the circuit is switched on at t is equal to 0, then the time at which the energy stored in the inductor reaches 1/n times of its maximum value is. કેવી રીતના કરવાનું છે? સિરીઝ LR સર્કિટ છે, કનેક્ટેડ ટુ બેટરી સાથે છે, મતલબ કે સર્કિટ આવી આપેલી છે। બરાબર, 20 વોલ્ટની બેટરી, આપણું ઇન્ડક્ટર, ચાલો then the time at which the energy stored in the inductor reaches 1/n times of its maximum value. હવે એનર્જીની વાર્તા છે, તો એનર્જી બરાબર કેટલામાં પાર્ટની થાય છે? યુ મેક્સિમમ બાય એન। અનિશા, યુ એટલે હાફ LI સ્ક્વેર, આ એલ આઈ મેક્સિમમ સ્ક્વેર, હે ને, अपॉन एन। तो आई इज इक्वल टू IM/√n। सही लिखा मैंने? कुछ गलत हो तो बोल। अब क्या तेरे को आई वाला इक्वेशन आता है? आई इज इक्वल टू IM, आपने ऐसा लिखा था ना, आई इज इक्वल टू V/R 1 - e⁻⁻t/2। तो यहाँ पे V/R यानी IM। अब I क्या लिखा हुआ है मैंने? IM/√n। तो योग 1/√n मोटा e⁻⁻t/2
તો e⁻t/2 √n - 1/√n. જો ફરી પાછું આવ્યું ભાઈ તીર્થ, e⁻t/2 ને નીચે લઈ જાઓ ને ફરી પાછું ઉપર લઈ જવાનું, તો આવું લખાય ભાઈ. અને બંને બાજુ લોગ લઈ લેવાનું, t/ln. ચાલો ln that is equal to 1. તો t is equal to તો એટલે l/ln. કયો આન્સર આવશે? એ આવશે ને. ફરી પાછું પેલું આ સ્ટેપ મને કહો, સમજાય છે? e⁻r સમજાવું? કેમેસ્ટ્રીમાં આવે છે, ફિઝિકલ કેમેસ્ટ્રીમાં આવું? કરેલો છે શિવમાં? ચાલો જો, when AC source of EMF ફલાણા એટલે આ ઓમેગા તમારું 100 રેડિયન/સેકન્ડ, બરાબર. The phase difference between EMF and current in the circuit is observed to be π/4. તો કોની વચ્ચેનો ફેઝ ડિફરન્સ π/4 છે? I અને E વચ્ચે. હવે એવું કીધેલું છે, if the circuit consists possibly only of RC or RL or LC, કાં તો RL છે, કાં તો RC છે, કાં તો LC છે. LC તો હોય જ નહીં. કેમ? અને એમને એમ ગ્રાફ પરથી તું મને કહે કેમ પેલી એલસી ન હોઈ શકે? કારણ કે કરંટ જ્યારે મેક્સિમમ થાય ને ત્યારે મીન્સ વોલ્ટેજ 0 થાય, અને વોલ્ટેજ મેક્સિમમ થાય ને તો કરંટ 0 થાય. એટલે તારો ગ્રાફ આ રીતનો હોવો જોઈએ. આ કરંટનો આ વોલ્ટેજનો હોય ને શિવમ, તો કરંટનો બેટા આમાં હોવો જોઈએ, આમ. હા, કે ભાઈ વોલ્ટેજ મેક્સિમમ, કરંટ 0, વોલ્ટેજ 0, કરંટ મેક્સિમમ. એટલે કંઈ ન હોઈ શકે પહેલાં જોવા. તો હવે કઈ બાકી રહી? RL અને RC. RL છે કે RC છે ને એ જોવું હોય ને તો મેં તમને ભણાવતી વખતે એમ કેટલું કે અહીંથી જ જોવાનું, અહીંથી કીધેલું આવું કોઈ દિવસ? અડધો જ ગ્રાફ બતાવીને એમ કહેવાનું એટલે આ બધું ક્યાં આવી ગયું છે? ઉપરથી જોવાનું, ઉપરથી જો, નીચે જોવાનું જ નહીં. હવે પહેલાં શું જોવાનું? કોણ પહેલાં મેક્સિમમ બને? ડોટેડ લાઇન કે સોલિડ લાઇન? તૂટક રેખા કે સળંગ રેખા? ગુજરાતીમાં બોલે, તૂટક રેખા કે સળંગ રેખા? કોણ પહેલાં ટોપ પકડે છે? ડોટેડ લાઇન. અચ્છા, ત્યારે બાપરે, આના પરથી આપણને ખબર પડે I leads બરાબર ધ વોલ્ટેજ. આમ જોવાનું, આમ ભૂલાવેલી આગળ છે એમ નહીં. પહેલાં કોણ મેક્સિમમ બને તે જોવાનું. અને ક્યાંથી જોવાનું? આ ઢાંકી દેવાનું, મારી જેમ નીચેથી ચાલુ નહીં કરવાનું, અહીંથી જ ચાલુ કરવાનું, અહીંથી. અને આખા ગામને ખબર પહેલાં કરંટ જન્મ થયો, પછી પેલાનો જન્મ થયો. કોણ લીડ કરે છે ભાઈ? કરંટ. તો આ કઈ સર્કિટ કહેવાય? કેપેસિટી.
બરાબર. હવે તો કામ થઈ ગયું યાર. જો કેપેસિટિવ સર્કિટ હોય તો હિયર given circuit is RC AC सर्किट. सही है मिस अनीसा? पता चला तेरे को? पक्का? अच्छा. तो गिवन सर्किट इज आरसी एसी सर्किट. अब आरसी एसी सर्किट में आपको क्या क्या दिया गया है? अच्छा, अब देख लो. अब ऑप्शन देखना है. तो ये JEE एडवांस का है. देखो सब भी ऑप्शन में देखो आर क्या है, सेम है. ऐसा लिख सकता हूँ फ्रॉम ऑप्शंस आर डेट इज इक्वल टू 1 કિલો. શિવમ બધા ચારે ચારવાળા આર તો એટલે ચારમાંથી એક તો આપણે ટીક કરવાનું કે નહીં યાર. તો આર તો મળી ગયો. આર ક્યાંથી મળ્યો? જવાબ બસ. શોધવાનું શું છે હવે? સી tan phi XC બાય આર. અને ફાઈ કેટલા છે? π/4 XC બાય આર. તો XC પણ આર થાય. tan π/4 એટલે 1. તો 10⁻³ પણ XC એટલે ઓમેગા સી 1/ωc. 10⁻³ અને ઓમેગા 100 10⁻⁻5 ફેરેડ. वो समझाइए मैं, क्या आप रिपीट कर सकते हो? पहले क्या हमें देखना होगा? आपको ये 3 दिया हुआ है. इधर RL हो सकता है, RC हो सकता है या फिर LC हो सकता है. आपने क्यों पसंद करा कि ये RC ही है? LC क्यों नहीं है? LC हाँ ऐसा नहीं है, वैसा ही है. तो LC तो नहीं है फिर. और वैसे भी नहीं हो सकता है LC क्योंकि ऑप्शन में भी नहीं है. फिर वो कैसा पता चला आपको? आधा ही देखना, आधा आधा ऐसा ऐसा. हाँ, अब पीक देखना है. किसकी पीक पहले आई? किसकी पीक पहले आई? करंट की, यानी कि करंट लीड कर रहा है. अगर मैं ये इसको चेंज कर देता हूँ, यहाँ पे V और वहाँ पे E और वहाँ पे I, तो ये RL सर्किट हो जाती है. हाँ हो गया. આપણે જે બધા ભણ્યા ને એના ખરેખર દાખલા છે. પેલા તો હવ જંડુબામ દાખલા હતા, ગયા છેલ્લામાં હતા તે. ચાલ આ તો સ્કૂલમાં કરાવેલો છે. આવડે એવો છે, જરાક જુઓ તો. A series RC circuit is connected to AC voltage source. Consider two cases. Case A, when C is without a dielectric medium. और केस बी, उसमें क्या दिया हुआ है? When C is filled with a dielectric constant 4, तो थी C डैश क्या आ जाएगा? 4C. The IR, the current IR through the resistor and voltage VC across the capacitor are compared in the two cases. બંને કેસમાં તમારે, આને લોકો કેસ કેપિટલ A કેપિટલ B, બંને કેસમાં તમારે કરંટને કમ્પેર કરવાના.
અને બીજું કેપેસિટરના પીડીને કમ્પેર કરો તો કયા કેસમાં કોણ વધારે? कैसे करोगे आप? यस करनी, वेरी गुड. बोली. एक्स घट्યું, ઝેડ ઘટ્યું ને? કરંટ વધશે, કરંટ વધશે. બરાબર છે. જો ભાઈ પહેલામાં ઝેડ શું આવે? √r² પ્લસ XC². અને બીજામાં ઝેડ ડેશ શું આવે? XC². હવે XC' એટલે 1/4 ઓમેગા, 4C ઓમેગા, હા ને? અને અહીંયા શું આવશે? XC 1/omega c. તો XC' is lesser than XC. तो Z' is less than Z. I is equal to શું આવશે? V/Z. जहाँ पे Z कम हुआ वहाँ पे करंट ज़्यादा होगा. तो करंट इन दूसरा केस हाँ ज़्यादा आएगा ना, तो IRA डेट इज लेस देन IR. अब करंट बढ़ गया, ऐसा भी आप कर सकते हो कि V इज इक्वल टू व्हाट? VR² प्लस VC². एसी में तो ऐसा ही होता है ना. एसी में શું હોય? V इज इक्वल टू √VR² प्लस VC. DC में શું હોય? V इज इक्वल टू VR प्लस VC, VR प्लस VC. और AC में √VR² प्लस VC². तो मैं क्या बोल रहा हूँ नीच, कि अगर करंट बढ़ गया तो आर के अक्रॉस पीडी बढ़ गया. तो बीजा केस में आर नो पीडी वधी गयो. जो आर नो पीडी वधी जाए तो बोलो कैपेसिटरનો पीडी શું થઈ જાય? ઓછો થઈ જાય. सो ये आपको पता है IRA इज लेस देन IRB. सही है? तो RIRA लेस देन RIRB है ना. तो VR ए केस में, VR B केस में. सो VC ए केस का ज़्यादा होगा किससे? B केस. है ऐसा कुछ? तो आंसर आएगा आपका C. और पहला क्या आंसर आया था? B ने. ए अनन्या समझ पड़ी था? साचું બોલ, શું સમજાય રે પાછું? વધશે એટલે જે ઇમ્પિડન્સ છે XC - XL તો એ વધવું જોઈએ. એટલે V/Z કરો તો જે B/વાળી સર્કિટ છે એનો કરંટ વધારે આવે. પછી એનાથી બી આપણે વોલ્ટેજનું બી ગોતી શકીએ. કારણ કે કરંટ વધી જાય એટલે ડાયરેક્ટ લખવાનું. આ તો બધું મેં સિસ્ટમેટિક લખ્યું. કરંટ વધે એટલે બી કેસમાં વોલ્ટેજને રેઝિસ્ટન્સનો અક્રોસ પીડી વધે તો કેપેસિટરનો અક્રોસ ઘટે. કારણ કે V ઇઝ ઇક્વલ ટુ √VR² પ્લસ VC². બરાબર છે ધ્વનિ? ચાલો આમાં શું કરવાનું? સિરીઝ RC combination is connected to an AC voltage of angular frequency omega 500 radian per second. If the impedance of the RC circuit is ફલાણા, the time constant of the circuit. હવે છે ને મોટા ભાગના લોકો કયા ફોર્મ્યુલા વાપરતા હતા ખબર? મેજોરિટી સ્ટુડન્ટ્સ પેલા ફોર્મ્યુલા વાપરતા હતા. પેલા એટલે કયા? ગ્રોથ ઓફ, ડીકે ઓફ કરંટ.
બુદ્ધિ વગરનાને ભાન નહીં કે આ કોણ આપ્યું છે. અને ટાઈમ કોન્સ્ટન્ટ ગમે તે સર્કિટનો L/R જ થાય. અને આ તો RC છે ને તો RC થાય. હજી AC સર્કિટ હોય કે DC. હવે તમને અહીંયા શું કીધું? શેમ આવડે છે આ દાખલો? હે બોલતો? અચ્છા, ઇમ્પિડન્સની ફોર્મ્યુલા લખું. ચાલ તું લખાવ. Z ઇઝ ઇક્વલ ટુ R² પ્લસ XC². પછી ઇમ્પિડન્સ તો આપી દીધેલો છે ને. $1.25 R² 0.25 R² એટલે R²/4. તો R ઇઝ ઇક્વલ ટુ 2XC. હા ને? હવે ટાઈમ કોન્સ્ટન્ટ એટલે RC શોધવાના છે. XC એટલે 1/ωc. તો RC that is equal to 2/ω. બરાબર? આ તો ટો થઈ ગયા. 0.4 તો 4 into 10⁻⁻. તો આન્સર આવશે 4 મિલીસેકન્ડ. કમ્પ્લીટ. એ પેલો આપણે ડેમ્ડ ઓસિલેશન વાળો કરાવેલો મેં, ક્યુ મેક્સિમમ વાળો. અને આગલા ચેપ્ટરમાં મેં PDF મોકલી કે નથી મોકલી? EMIની બી નથી મોકલી. ખાલી આ આખી બાકી રહી ગયેલી છે ને. આમાં એક દાખલો હતો યાર પેલો. પછી આગલા ચેપ્ટર તો મોકલેલ છે ને ભાઈ. એ કમા મને છે ને મળ્યો જ નથી. શિવમ ચાલો તો જાક જોજો. આ દાખલો છે ને મેં એટલા માટે રાખ્યો કે તમને પ્યોરલી AC અને DCનો, એટલે મેં જો એક જ પાના પર આખો દાખલો રાખ્યો કે તમને એક એક વસ્તુ આવડવી જોઈએ, એટલે AC અને DCનો ડિફરન્સ ખબર પડે. કરાવ્યો છે સ્કૂલમાં તો તમને આવું આપ્યું છે. લગભગ તો નહીં કરાવ્યું હોય. કેમ છે? એકચ્યુઅલી એ લોકો એડવાન્સમાં નાખી દીધો હશે. હા, પહેલાં છે ને PDFમાં આવતો, સોરી PPTમાં. તેથી અમારે જે ગિવન વોલ્ટેજ હોય ને, रमेश भाई वोल्टेज RMS वोल्टेज ओमेगा आपको दिया हुआ है 100 रेडियन पर सेकंड. देखना अब आपको क्या बताया गया है कि चार ऑप्शन में से कुछ है, लेकिन मेरे को फाइंड करना है करंट कितना है,
इसमें करंट कितना है, इसमें करंट कितना है, इसमें करंट कितना है। फिर दूसरा मेरे को ये फाइंड करना है पावर कितना कंज्यूम होगा, पावर फैक्टर क्या हो, सब कुछ हमें फाइंड करना है। इसमें हम पहले तो तू देख, ये जो दोनों पहले R1C सीरीज में, मतलब भाई R1C सीरीज में, R2L सीरीज में, ધેન આફ્ટર બંને પેરેલલ, એમ મેઇન સર્કિટ પેરેલલ અને એની અંદરની જે સેકન્ડરી સર્કિટ કહેવાય ને એ સિરીઝની મેઇન પેરેલલ. એટલે હવે શિવમ અહીંયા I ઇઝ ઇક્વલ ટુ શું લખાય મોટા, I1 પ્લસ I2. આવે એવું ન લખાય, કિરચોફ થોડો લાગે અહીંયા, રેજિસ્ટર હોય તો શું લખાય झंडूबाम ने. आई थिंक मैंने यहाँ पे रखा हुआ था यार. अच्छा अच्छा तो करावेलो है मળી ગયું ડેમ્ડ ઓસિલેશન્સ. कहाँ गया वो, था यार ये वाला. क्या शिवम तू यार, यहाँ पे हमने क्या लिखा था पता है ना, किरचॉफ चलेगा यहाँ पे, नहीं चलेगा, है ना. 0.5 आया, 0.4 गया, 0.9 गया, है कि नहीं. एक्चुअली ऐसा क्यों होता है पता है ना, दोनों का फेज डिफरेंस है. ऐसे आता है, ये 0.9 सपोज ये आता है, 0.4 और 0.5 इधर जाता है. समझाता हूँ, ऐसे होता है ना. ये 0.5 MP. तो क्या नहीं लिख सकते हम यहाँ पे मिस लक्ष्य, अब क्या नहीं लिख सकते, I इज इक्वल टू I1 प्लस I2 नहीं, तो उसका हमें इक्वेशन बनाना पड़ेगा कि क्या आता है. और आपको पूछा भी गया करंट थ्रू द सर्किट I इज, तो पहले आप ये देख लो, एक्सेल फाइंड आउट करो. चलो XC 1/ω CC1 100 મોટા અને C કેટલા 10⁻⁴ લખી દઉં. चलो तो जयपाल કેટલા આવશે ભાઈ 100 हो. ओ बाप रे, XC और R1 सेम हो गया. सिमिलरली यहाँ पे एक्सेल वो भी 50 ओम ही आएगा. एक्सेल ओमेगा एल 100.5 क्या आएगा 50 ओम. अब मिस्टर नीच आपको पता चल जाएगा I1, तो इसका हम इम्पीडेंस Z1 लेंगे, इसका क्या लेंगे Z2 लेंगे. तो Z1 इज इक्वल टू √ R1 स्क्वायर, हाँ बोलेंगे नहीं, XC स्क्वायर कितना आएगा 100√2 ओम. सही है. Z2 कितना आएगा R2 स्क्वायर प्लस XL स्क्वायर. √2. सभी दोनों के लिए बोलो करंट सेम है, सॉरी वोल्टेज सेम है. तो I1 इज इक्वल टू V/Z1. V कितना है 20, Z1 कितना है
तो 1/5√2 एम्पियर। I2 कितना आएगा? V/Z2 20 2/5√2 एम्पियर। अब I इज इक्वल टू I1 प्लस I2। हाँ, चल मैंने I1 फाइंड आउट कर लिया, मैंने I2 फाइंड आउट कर लिया, अब मेरे को I निकालना। नहीं आवड़े तेम खोटું પડે હું ચિંતા કરવા, શું કરશું? એક વિચાર જો હું બહુ ખુશ થઈ ગઈશ। हाँ बोल बोल। I2 माइनस क्यों? रजिस्टर है ना बाजू में। तब ऐसा है ना, तो यहाँ पे आप 10/5(1) क्या आएगा? 10/5(1) XC/R1 प्लस π/4। हाँ, प्लस 45 डिग्री लखूँ छूँ। અને दूसरे में जो है ना वहाँ पे -XL/R2 -45 आएगा। अब ये समझने वाली चीज़ है। तो मिस अनन्या, अब आपको ड्राइंग करनी पड़ेगी। कैसे? दोनों के लिए सेम टू सेम कौन है? वोल्टेज दोनों पैरेलल में है। चलो वोल्टेज सेम टू सेम है शिवम, तो तेरे को क्या दिखाना है भाई? वोल्टेज का फेज़र फिर इंडक्टर में करंट लीड करेगा, सॉरी कैपेसिटर में, तो I1 है कि नहीं? कितनी डिग्री? 45। I1 की वैल्यू क्या है? 1/5√2। अब यहाँ पे आप क्या ड्रॉ करोगे? I2 ऑलमोस्ट नहीं, डबल ही, 2 × 5√2। सो पता चल गया I1 और I2 तो परपेंडिकुलर है। तो यहाँ पे आप क्या लिखोगे? फ्रॉम फेजर डायाग्राम I इज इक्वल टू √I1² प्लस I2। ये दोनों का जो आएगा वो रिजल्टेंट आएगा √I1² प्लस I2²। I1², अनन्या तो एक काम करता हूँ, वो स्क्वायर वाला है ना, 1/5√2 को बाहर निकाल देता हूँ, और यहाँ पे 1 + 4 क्या आ जाएगा? 5 आ जाएगा ना, तो 1/√10 आ जाएगा। सही है? आवड़े थोड़ું ગણિત? √10 એટલે √10/10 અને √10 એટલે લગભગ 3.14, એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 0.3 એમ્પિયર। આમ થાય। ક્યાં એસી, ક્યાં ડીસી અને ક્યાં એસી? ડીસીમાં કિર્ચોફ I ઇઝ ઇક્વલ ટુ I1 પ્લસ I2, અને તો સારું છે કે 90 ડિગ્રી આવ્યો। ચાલ બીજો કયો તે તો હજુ રિલેશન બદલાઈ જતે, √I1² પ્લસ I2² પ્લસ 2I1 I2 cos समथिंग। पता चला मिस? चलो दूसरा मेरे को क्या फाइंड करना है? ना, पहले तो द करंट थ्रू द सर्किट I इस बराबर है करंट थ्रू द सर्किट, पहला
सच्चा है तो ये नहीं आएगा। फिर वोल्टेज अक्रॉस 100 ओम रेजिस्टर, अरे यार, तो 100 ओम के रेजिस्टर का वोल्टेज तो दोनों सेम ही है ना, XC that is equal to R1, so V is equal to under root VC square VR1 square, है कि नहीं? सो 2 अंडर रूट 2 VR1, V कितना है 20, ये पता चला आपको? चला क्या? XL અને ભાઈ XC અને R1 સેમ છે, તો VC અને VR1 પણ કેવા થવા જોઈએ? સેમ, કારણ કે બંનેમાં કરંટ તો સેમ થાય છે. બીજું V ઇઝ ઇક્વલ ટુ શું લખાય? અંડર રૂટ VR સ્ક્વેર પ્લસ VC સ્ક્વેર, તો VR1 ધેટ ઇઝ ઇક્વલ ટુ 10√2 વોલ્ટ. સી પણ સાચું, સેમ ટુ સેમ. અને નીચે લઈ જાઉં થોડું, યોગ XL અને R2 પણ દીકરા 50 ઓમ છે, જો ને સેમ છે, તો VL ધેટ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? VR2 આવશે, હા ને? હવે અહીંયા પણ યાર V ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ VR2 સ્ક્વેર પ્લસ VL સ્ક્વેર, VR2 રૂટ 2 VR2, સો V20 VR2 डेट इज ऑल्सो. अब इन्होंने क्या लिखा है? वोल्टेज अक्रॉस 50 ओम रजिस्टर 10 वोल्ट, गलत है, 10√2 आएगा. अब चलो, तो कौन कौन सा आंसर सही है? ए और सी. कौन सा वाला प्रॉब्लम है? JEE एडवांस 2012. मैंने क्यों पढ़ाया? मेरे को डिफरेंस दिखाना था कि आप गलती से भी गलती मत करना है. ये AC वाली सर्किट है, इसको इस तरीके से ही सॉल्व किया जा सकता है. अब इसका इम्पीडेंस अगर फाइंड करने को बोला जाए तो सिंपल, Z इज इक्वल टू V/I. चलो, V कितना आया था 20, I कितना आया था 1/√10, है ना? तो 20√10 ओम. इम्पीडेंस इस तरह से फाइंड किया जाता है. आप कैसे करते? उतावड़ा हूँ करे खबर 100 ने 100 200, 50 ને 50 100, 200 અને 100 સમાંતર, 200 ગુણ્યા 100, 200 વત્તા 100, 200/3. આવું ના આવે, હા? હું શોધવાનું પહેલાં આખા સર્કિટનો ઇમ્પિડન્સ કહેવાય. બીજી મેથડ કઈ? આ બંને કેટલા એ છે? 90 એ છે ને, તો પાછી ઇમ્પિડન્સનું ડાયાગ્રામ બનાવવાનું. છોડ, આ જ સારું પડે. Z બરાબર V/I, આનાથી વધારે સારું. ચાલો, પાવર શોધવાનું કીધું. પાવર, તો પાવર શોધવા માટે શું કરવું પડશે? VI cos phi, V આવી ગયું, I phi ક્યાંથી લાવ્યું? ખાલી પાવર બાકી રહ્યો છે, પાવર. બાકી આખું બધું આવી ગયું. કંઈ નહીં ભાઈ, પેરેલેલોગ્રામ कंप्लीट करो. तो ये आ जाएगा आपका रिजल्टेंट. कौन लैग कर रहा है? વોલ્ટેજની ક્લોકવાઇઝ છે, ક્લોકવાઇઝ એટલે લેગ થાય. તો આ રિઝલ્ટન્ટ સર્કિટ કઈ કહેવાય? ઇન્ડક્ટિવ કે કેપેસિટિવ?
ઇન્ડક્ટિવ, કારણ કે ઇન્ડક્ટરનો નિયમ કરંટને લેગ કરે. યુગલા ફાઈ કેવી રીતના શોધીશ? શોધી આપે તો ખરો કહું. એટલે વેક્ટરનું નોલેજ. किसी को आता है वेक्टर? चल फाई જે શોધી આપે તેને 500 ગ્રામ ઘી, કૃષ્ણગીર ગૌશાળાનું 500 ગ્રામ ઘી. હા બોલ બોલ બોલ, વેરી ગુડ. કંઈ કરવાનું નહીં મિસ. જો મિસ બીજું કંઈ નહીં આવડે ને તો આને આપણે આલ્ફા લઈ લેવો. તને ખબર છે ને આલ્ફા? જો આ આલ્ફા હોય ને આલ્ફા, હા, તો આ તો જો થઈ ગયું કામ યાર. પછી 45માંથી આપણે એને સબસ્ટ્રેક્ટ કરી નાખશું એટલે 5 મળી જશે. લા યાર, 10મા ધોરણના ગણિતના સાહેબની ઇજ્જત કાઢી. चलो 10 अल्फा कौन थी? 10th के मैथ्स राकेश सर, वो तो काफ़ी बढ़िया पढ़ाते हैं. 1/5√2 अला भाई, और ये कितना था? 2/5√2. सही है ना? 10 अल्फा डेट इज इक्वल टू सामने वाली, हाँ, तो ये આવું જ નહીં આવડે. કેટલા આવશે? 1/2 ને? બહુ ગંદુ થઈ ગયું. ડાયરેક્ટ લખો ને યાર, આની કરતાં ડબલ છે તો 10 અલ્ફા 1/2. તો અલ્ફા 10 ઇનવર્સ 1/2. બસ હવે આમાં આવી રીતના રમવું પડે. હો, 5 ઇઝ ઇક્વલ ટુ π/4 माइनस 10 इनवर्स 1/2. अब जाके पावर आपको मिलेगा पावर P इज इक्वल टू VI cos फाई. अब VI cos फाई जो भी आएगा वो आपको वहाँ पे लिखना है. V आपको मालूम है 20, I आपको मिला कितना? 1/√10 है ना? अरे यार, और cos फाई cos π/4 माइनस 10 इनवर्स 1/√. अब जब इंजीनियरिंग में कोई जाएगा, यहाँ से तो कोई नहीं जाने वाला, लेकिन इंजीनियरिंग में 8 मार्क का क्वेश्चन आता था. जब हम पढ़ाई करते थे उसको यहाँ से हम, इससे भी बड़ा वाला प्रॉब्लम आता था, वो 16 मार्क का होता था. और वहाँ पे तो मेज़र करके हमको ये फाई निकालना पड़ता था, દોરવું પડે રીતસર. એટલે કંઈ ટ્રિગોનોમેટ્રી સેટ ન થાય. કેલ્ક્યુલેટર આપેલું હોય, પેલો 37 હોય કંઈક એંગલ હોય, પેલો આમ એંગલ હોય, પછી આમ ડ્રોઈંગ કરવાનું, ડ્રોઈંગ કર્યા પછી ફાઈને મેઝર કરવાનો પ્રોટેક્ટરથી, પછી એની વેલ્યુ ત્યાં લખીને પછી લાવવાનું. એટલે રીતસરનું ડ્રોઈંગ કરવું પડતું સ્કેલ લઈને. 16 માર્કનો દાખલો આવતો. હા, પણ મેં તમને જેટલું મને એસીમાં આવડે ને એ બધું મેં કરાવી દીધું. એટલે જ્યારે એસી અને ડીસીનો ડિફરન્સ કાઢવો હોય એટલે આ સર્કિટ જોવા બધું આવી ગયું. ફેઝર ડાયાગ્રામ જ પડી તમને. હા, કેમ મેં પેલો પિંક વેક્ટર વી લીધો? બંનેનો સેમ વોલ્ટેજ છે એટલે વી કોમન કે. કેપેસિટર વાળું હશે ને ત્યાં I1 જો લીડ કરે છે જુઓ, અને ઇન્ડક્ટર વાળું હશે ને ત્યાં બોલો એ લેગ કરે છે. કયામાં કરંટ વધી ગયો? ઇન્ડક્ટર વાળા.
અલા ભાઈ કંઈક જોજો મારી ભૂલ હોય તો. હા બરાબર, ઇન્ડક્ટર વાળાનો રેઝિસ્ટન્સ ઓછો હશે 50√2, હા ને, એટલે કરંટ ત્યાં વધી ગયો, એટલે આ સર્કિટ અલ્ટિમેટલી કઈ બનશે? ઇન્ડક્ટિવ. પછી આ કેવી રીતના પીડી શોધવાને તો ખબર પડે ને અહીંયા. કમ્પ્લીટ? કોઈ પ્રોબ્લેમ આમાં? બસ તો આવું આની અંદર આવે છે. હજુ કોઈ બાકી અંદર તમે જુઓ? શિવમ બધા આવી ગયા? કાંઈ એવું છે.